નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, ડાંગ જિલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। ડાંગ જિલ્લાના જવાહર નવોદય વિદ્યાલય સાપુતારા ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 25/6/2026 ના રોજ રાખવામાં આવેલું છે। આ જગ્યાના વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેની વિસ્તૃત માહિતી આપણે અહીં જોઈએ। આચાર્ય કાર્યાલય PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સાપુતારા ડાંગ ગુજરાત વોક ઇન ઇન્ટરવ્યુ। અહીં આપણને હિન્દીમાં માહિતી આપવામાં આવી છે। તો અહીં જોઈએ કે PM श्री स्कूल जवाहर नवोदय विद्यालय सापुतारा जिले डांग में शिक्षक कोच मैट्रन इत्यादि आवश्यकता है। यह पद पूर्णतः संविदा अल्पकालिक एवं अस्थायी आधार पर है। सभी योग्य उम्मीदवार दिनांक 25/6/2026 गुरुवार को प्रातः 11 बजे PM श्री जवाहर नवोदय विद्यालय सापुतारा डांग में साक्षात्कार के हेतु उपस्थित हो। सभी उम्मीदवार अपनी शैक्षणिक योग्यता, अनुभव प्रमाण पत्र, आधार कार्ड की स्व प्रमाणित छाया प्रति व मूल दस्तावेज साथ लाएंगे। पदों का विवरण निम्न प्रकार है। तो मित्रों, अहीं वॉक इन इंटरव्यू तारीख 25/6/2026 गुरुवार ना रोज सवारे 11 वागे PM श्री स्कूल जवाहर नवोदय विद्यालय सापुतारा डांग खाते રાખવામાં આવેલું છે। અહીં ઉમેદવારોએ શૈક્ષણિક યોગ્યતા પ્રમાણપત્રો, અનુભવ પ્રમાણપત્રો, આધાર કાર્ડ ની સ્વપ્રમાણિત નકલ સાથે અહીં હાજર રહેવાનું રહેશે। હવે આપણે દરેક જગ્યાની માહિતી અહીં મેળવીએ। તો અહીં જગ્યાનું નામ છે, કુલ કેટલી જગ્યા ઉપર ભરતી થશે, આવશ્યક શૈક્ષણિક લાયકાત અહીં આપવામાં આવી છે, તેમજ પસંદગી પામતા ઉમેદવારોને મળવાપાત્ર પગારની માહિતી અહીં મેળવી। તો પ્રથમ જગ્યા છે યોગ ટીચર। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન યોગા વિથ 2 year વર્ક એક્સપિરિયન્સ અથવા ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન યોગા વિથ 5 year એક્સપિરિયન્સ અથવા MSc ઇન યોગા વિથ 2 year વર્ક એક્સપિરિયન્સ અથવા MPEd with yoga as a compulsory subject in BPEd and MPEd। મિત્રો, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક 30,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। જગ્યા નંબર 2 છે યોગા ઇન્સ્ટ્રક્ટર। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ વિથ ડિપ્લોમા ઇન યોગા અથવા બેચલર ડિગ્રી ઇન યોગા ધરાવતા હોવા જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 12,500 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। 3 નંબરની જગ્યા જોઈએ તો સ્પોર્ટ કોચ ફિમેલ ખોખો રમત માટેની જગ્યા છે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। મિત્રો, આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બીપીએડ અને ખોખો રમતની અંદર એક્સપર્ટ હોવા જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 20,000 રૂપિયા મળવાપાત્ર થશે। અહીં વીકની અંદર 4 સેશન નોકરી કરવાની રહેશે। 4 નંબરની જગ્યા છે સ્પોર્ટ કોચ। અહીં વોલીબોલ રમત માટે પુરુષ ઉમેદવારોની ભરતી કરવાની છે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીપીએડ અને વોલીબોલ રમતની અંદર ઉમેદવાર એક્સપર્ટ હોવા જોઈએ। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 20,000 રૂપિયા પર મંથ સેલરી મળવાપાત્ર થશે। મિત્રો, 5 નંબરની જગ્યા છે અટલ ફેસિલિટર। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બેચલર ડિગ્રી ઇન સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, મેથેમેટિક્સ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। એટલીસ્ટ 1 year અહીં અનુભવ પણ હોવો જરૂરી છે। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક 30,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। 6 નંબરની જગ્યા છે ડાન્સ એક્સપર્ટ। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો સર્ટિફિકેટ ડિપ્લોમા ઇન એની ઓફ ધ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ફોક ડાન્સ ફોર્મેટમાં લાયકાત ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 25,000 રૂપિયા મળવાપાત્ર થશે। 7 નંબરની જગ્યા છે મ્યુઝિક એક્સપર્ટ। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં શૈક્ષણિક લાયકાત જોઈએ તો સ્કિલ ઇન ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક કીબોર્ડ, કોંગો, વિલન, હાર્મોનિયમ
તબલા વગેરે ઇન્સ્ટ્રુમેન્ટમાં ઉમેદવાર નિષ્ણાત હોવા જોઈએ. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 25,000 રૂપિયા પર મંથ મળવા પાત્ર થશે. 8 નંબરની જગ્યા છે સેલ્ફ ડિફેન્સ ટ્રેનર મહિલા ઉમેદવાર માટેની આ જગ્યા છે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. મિત્રો, આ જગ્યાની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બ્લેક બેલ્ટ ઇન એની ઓફ ધ મેટલ્સ આર્ટમાં ધરાવતા હોવા જોઈએ. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,000 રૂપિયા પર મંથ મળવા પાત્ર થશે. અહીં વીકની અંદર 3 સેશનમાં નોકરી કરવાની રહેશે. મિત્રો, 9 નંબરની જગ્યા છે મેટ્રન મહિલા ઉમેદવારોની જગ્યા છે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. અહીં મિત્રો ધોરણ 10 પાસ તેમજ 35 થી વધુ ઉંમર ધરાવતા મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં પગારની વાત કરીએ તો ઉમેદવારોને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે પગાર મળવા પાત્ર થશે. 10 નંબરની જગ્યા છે લેબ એટેન્ડન્ટ. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કેન્ડિડેટ મસ્ટ હેવ આઈધર પાસ્ડ ક્લાસ 10th with certificate diploma in laboratory technician or class 12th સાયન્સ પાસ હોવા જોઈએ. આ જગ્યા માટેના પગારની વાત કરીએ તો ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે અહીં પગાર મળવા પાત્ર થશે. મિત્રો, પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સાપુતારા ડાંગ ખાતે કુલ 10 કેડરની અંદર ભરતી થવાની છે અને આ જગ્યાઓ બિલકુલ કરાર આધારિત છે. અહીં આપવામાં આવેલી જગ્યાને અનુરૂપ જો તમે શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા હોય તારીખ 25/6/2026 ના રોજ સવારે 11 વાગે તમારે પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સાપુતારા ડાંગ ખાતે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.